ગુજરાત એટી લાઈવમાં આપનું સ્વાગત છે। સાતલપુર તાલુકાના જજામ ગામ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વાતાવરણ ભક્તિમય બન્યું। ગામના સરપંચ દ્વારા સમગ્ર ગામની અંદર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી। પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના જજામ ગામ ખાતે ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહેલ છે। તેના ભાગરૂપે જજામ ગામ ખાતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। રામચંદ્ર ભગવાન અને રાધા કૃષ્ણ ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર ગામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। ગામની અંદર કેસરી વાતાવરણ બનાવી ભક્તિમય વાતાવરણ બનાવવામાં આવ્યું। આ પ્રસંગે ગામના સરપંચ અને અન્ય ગામના લોકો દ્વારા ભવ્ય આયોજન 3 દિવસનું કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। તારીખ 20, 21 અને 22 ના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંતવાણી ભજન અને ભોજન સાથે ગૌમાતા માટે ઘાસચારાની વ્યવસ્થા સાથે પંખીઓ માટે ચણ, સેવાનો લાડુ જેવી અનેક ધાર્મિક પ્રવૃત્તિઓનું ધાર્મિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। શ્રી રામ અને રાધા કૃષ્ણનું મંદિર બનાવી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર ગામજનો દ્વારા અંદર 21/1/2024 ને રવિવારને રાત્રે ભવ્ય સંતવાણીનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો, રાજકીય અગ્રહ ઉપસ્થિત રહેશે। યજ્ઞના આચાર્ય તરીકે શાસ્ત્રી બાબુલાલ મકનલાલ શિરવાડાવાળા અને શાસ્ત્રી પ્રવીણભાઈ વખતરામ જજામવાળા ઉપસ્થિત રહેશે। આ પ્રસંગે ગામના સરપંચ ભગવાનસિંહ અનુપમસિંહ જાડેજા પરિવાર દ્વારા ભોજન પ્રસાદના દાતા અને રામચંદ્ર ભગવાનની મૂર્તિના યજમાન સ્વર્ગીય જગમાલભાઈ શંકરભાઈ રાવળ પરિવાર સાથે કૃષ્ણ ભગવાનની મૂર્તિના યજમાન ભગવાન અનુપસિંહ જાડેજા પરિવાર સહિત અલગ યજમાનો અને સમગ્ર ગામજનો જેના સહયોગથી ભવ્ય રામ મંદિર અને રાધા કૃષ્ણ મંદિર બનાવી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। આ પ્રસંગે સમગ્ર ગામની અંદર ભક્તિમય વાતાવરણ બનાવવામાં આવ્યું છે। શ્રી રામચંદ્રજી ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા તેમજ રાધા કૃષ્ણ પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત જે 20, 21, 22 તારીખના જે રાખેલ છે નિમિત્તે ભોજનના દાતા પંખીઓને દાળ તેમજ ગાયોને ચારાનું આ નિમિત્તે અનેક યોજના આયોજન રાખેલું છે। આજે સમગ્ર જજામ ગામની તમામ વર્ણની તમામ સમાજના આગેવાનો, વડીલો, યુવાન મિત્રો એ ગામમાં નક્કી કર્યું અને તારીખ 20, 21, 22 3 દિવસ ભગવાન રામની અને રાધા કૃષ્ણની પ્રતિષ્ઠા કરવાનું નક્કી કર્યું છે। ત્યારે આખું ગામ રામમય બની ગયું છે અને આજે આખા ગામે સાથે મળી અને ભગવાન રામનું સામયું કર્યું છે મૂર્તિનું અને 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ જજામ ગામમાં ઉજવાઈ રહ્યો છે। ત્યારે સમગ્ર ગામ અને આખા તાલુકા અને વિસ્તારના તમામ વડીલો, આગેવાનોના સહકારથી સારો ભવ્ય પ્રસંગ ગામમાં યોજાય અને સૌ શાંતિથી સૌ સમાજ એક થઈ અને ગામનું આ કાર્ય પૂરું પાડે એ ગામની વિનંતી છે અને સૌ આગેવાનો સાથે મળીને યુવાનો આ પ્રસંગ યોજી રહ્યા છે।